પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં પહેલું પ્રક્રિયકની સાંદ્રતા. એ વાયુઓની બાબતમાં લઈએ તો ત્યાં દબાણ આવશે, બાકી ઘન કે પ્રવાહી અવસ્થામાં લઈએ તો સાંદ્રતા આવશે. બીજા નંબરે જઈએ તો તાપમાન અને ત્રીજા નંબરે જઈએ તો ઉદ્દીપક. તો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા છે, બરાબર, જે તમને MCQમાં પૂછાય તેના પરથી તમે આ 3 જે પરિબળો છે એ પરિબળો યાદ રાખવાના છે તમારે. હવે આજે જે આપણે ટૉપિક લઈએ છીએ એ ટૉપિકમાં બધા નાના નાના શબ્દો આવશે અને એ નાના નાના શબ્દો MCQમાં પૂછાય અથવા તો એ જ શબ્દોની સમજૂતી 2 માર્કમાં પણ પૂછી શકાય છે. તો આ રીતના ક્વેશ્ચન અહીં આવે છે. હવે ત્યાર પછી આપણે પ્રક્રિયા વેગનો સાંદ્રતા પર આધાર સમજાવો. તો એને હું એક જ શબ્દમાં કહીશ કે વેગ નિયમ એટલે શું. બીજા શબ્દમાં એને જો મારે લેવું હોય તો એને વેગ સમીકરણ પણ કહેવાય અને ત્રીજા નંબરે જો મારે એને લેવું હોય તો એને વેગ અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ 3 જે શબ્દો છે એ શબ્દો એક જ છે એવું કહેવાય, પણ એને દર્શાવવાની જે પદ્ધતિ છે એ થોડીક બદલાય છે. પણ એને આપણે વેગ અભિવ્યક્તિ, વેગ નિયમ અને વેગ સમીકરણને પ્રોપર રીતે સમજવા પ્રયત્ન કરવાનો છે. જો આપેલ તાપમાને પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે એવી કન્ડિશન છે આપણી જોડે. પહેલી કન્ડિશન કઈ છે તો કે આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. તો આવા સંદર્ભમાં વેગ નિયમની વ્યાખ્યા અહીંયા આ રીતે આપણે આપી શકીએ કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની પદ્ધતિને વેગ નિયમ તરીકે ઓળખાય, જેને વેગ સમીકરણ અને વેગ અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા હું એક શબ્દ લખી શકું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો આલેખ આપણે જોઈ ગયા કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે, બરાબર, તેમ તેમ અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે અને એની સામે લઉં તો નિપજોની સાંદ્રતા વધે. અહીંયા જે કાળી લાઈન છે એ કાળી લાઈન પ્રક્રિયક માટે દર્શાવી છે. આ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો અને બ્લુ લાઈન જે છે એ નિપજોની સાંદ્રતામાં વધારો. તો પ્રક્રિયાનો વેગ એટલે પ્રક્રિયા જેમ જેમ સમય સાથે આગળ વધે છે તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. એનાથી ઉલટું પ્રક્રિયકની સાંદ્રતા જો વધે ત્યારે સામાન્ય રીતે એનો પ્રક્રિયા વેગ વધે. એટલે અહીં એવું કીધું કે જો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે તો પ્રક્રિયા વેગ ઘટે. એટલે મેં આગળ પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં ચલે છે એવું એક તમને રિલેશન આપી દીધું કે જેના આધારે તમને પ્રક્રિયાના વેગના આધારે જો MCQ પૂછાય તો એ તમે નક્કી કરી શકો. અને બીજું કે તમારી સામે જો આલેખ હશે તો આલેખ પરથી એની પ્રોપર સમજૂતી તમને મળી જશે. તો હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘટે તો જ નિપજમાં કન્વર્ટ થશે ને. આપણે શું લખીએ છીએ R ટેન્ડ્સ ટુ P. જો R હશે તો P આવશે ને. R આપણી પાસે જથ્થો છે તો Pનું અસ્તિત્વ છે. અને અત્યારે આપણે ફક્ત પુરોગામી પ્રક્રિયાને જ ધ્યાનમાં લઈએ છીએ. ધોરણ 11 ચેપ્ટર 7 જેવું પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાને ધ્યાનમાં લેવાનું નથી. આર મારી જોડે છે તો નિપજ બનશે,
એવું યાદ રાખવાનું. તો અહીંયા બે વસ્તુ, જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે બરાબર તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓછો હશે, ને પ્રક્રિયકની સાંદ્રતા વધે તેમ તેમ પ્રક્રિયા વેગ વધે છે. એટલે એની સમજૂતી આપણને વેગ જે છેલ્લો પેરેગ્રાફ છે છેલ્લા પેરેગ્રાફમાં આપ્યો. હવે આપણે જવાનું છે વેગ અભિવ્યક્તિ અને વેગ સમીકરણની સમજૂતી આપો. એના માટે આપણે જે પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયા લઈ શકીએ. તો આગળ જઈશું એમ લઈશું આપણે. તો સામાન્ય રીતે અહીંયા બે વસ્તુ આપણે અત્યારે લઈએ છીએ હાલમાં. ઓકે, આ રીતે હું લઉં છું. હવે સામાન્ય રીતે એવું કહેવાય કે આપેલી પ્રક્રિયા માટે, એટલે અહીંયા હું બ્લોક કરું છું, આપેલ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ અને વેગ નિયમ લખો. વિકલનીય વેગ સમીકરણ અને વેગ નિયમ લખો. તો મને અહીંયા જે સમજૂતી આપી છે એ સમજૂતીમાં ખાસ કરીને A, B, C અને D એ પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક છે, જે અગાઉ આપણે જોઈ ગયા. તો A, B, C અને D એ સ્મોલ જો તત્વયોગમિતીય ગુણાંક હોય તો આપેલી પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ, પહેલો મુદ્દો બરાબર. વેગ અભિવ્યક્તિ શું થશે? તો કે પ્રક્રિયા વેગ ઇઝ પ્રપોર્શનલ ટુ પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે કે એની સાંદ્રતા. અહીંયા પ્રક્રિયક તરીકે કોણ છે? પ્રક્રિયક તરીકે એ અને બી. નિપજ તરીકે કોણ છે? તો કે નિપજ તરીકે છે સી અને ડી. બરાબર. તો વેગ અભિવ્યક્તિ અથવા વેગ નિયમ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે જે તત્વયોગમિતીય ગુણાંક છે એ તત્વયોગમિતીય ગુણાંકને ક્યાં લીધા? તો કે ઘાતમાં a⁴x અને b⁴ તત્વયોગમિતીય ગુણાંક. બરાબર. તો તત્વયોગમિતીય ગુણાંક પરથી મારે અહીં એક ભૂલ પડી છે મારી, એટલે બી નહીં લેવાય, અહીંયા y લેવાશે, કારણ કે મારે વેગ અભિવ્યક્તિ લેવી છે. તો x અને y એ કોઈક તત્વયોગમિતીય ગુણાંકો છે, જે અહીંયા એ અને બી હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે. એ અને બી હોય પણ ખરા અને ના પણ હોય, એટલા માટે. ઓકે, એટલે હવે એના પરથી હું પ્રક્રિયા વેગ શું લખીશ? પ્રક્રિયા વેગ બરાબર આ જે ચલ છે ચલ દૂર કરીને આપણે કે મૂકીશું. એટલે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે a⁴x ઇન્ટુ b⁴y થશે. ઓકે, ત્યાર પછી વિકલનીય વેગ સમીકરણ એટલે શું? એને હું રેડ કલરથી લઉં છું. તો આપેલ પ્રક્રિયાનું જો વિકલન કરવામાં આવે તો આ મને જે મળે છે એ શું કહેવાશે? વિકલન વેગ સમીકરણ. વિકલન વેગ સમીકરણ. બરાબર. તો અહીં ક્લિયર જ કર્યું છે કે આપેલ સમીકરણને વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખાય. જ્યાં કે શું છે? સપ્રમાણતા અચળાંક, કે જેને વેગ અચળાંક કહીશું. હવે જે વેગ અચળાંકની વાત છે. તો વેગ અચળાંક એ પ્રક્રિયકોના વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ દર્શાવે છે, જેને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ પણ કહે છે. એટલે આપણી જોડે આ વેગ અભિવ્યક્તિ આવી. આ વેગ શું આવી? અભિવ્યક્તિ. આમ વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે કે જેમાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. એટલે દરેક પર્યાય પર કોઈ એક ઘાતાંક મૂકવામાં આવે જે સંતુલિત રાસાયણિક સમીકરણના તત્વયોગમિતીય સ્પીસીસના ગુણાંક હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. ક્લિયર? એટલે આપણી આપેલ પ્રક્રિયા માટે
મારે પ્રક્રિયા વેગ લખવો છે, તો અહીંયા હું શું લખીશ? પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ એનોની સાંદ્રતા. આપણે ફરી લઈએ, અહીંયા સ્પેસ થોડી મળે મને. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એનોની સાંદ્રતાનો વર્ગ O2ની સાંદ્રતાનો ઘાત 1 થશે. બરાબર, એના સંદર્ભમાં લઈ શકીએ. હવે મિત્રો, હું જે આ ઉદાહરણ સમજાવું છું એ ઉદાહરણ ખાસ સમજવાનું છે. એના પરથી MCQ આવે છે અને એ MCQમાં તકલીફ ના પડે એટલું તમારે જોવાનું છે. પ્રક્રિયા વેગનું માપન પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે કાં તો પ્રક્રિયકોની સાંદ્રતા અચળ રાખીને, એટલે આ બે પ્રક્રિયક છે મારી જોડે, કોઈ એકની સાંદ્રતા અચળ રાખીએ અને બીજાની બદલીએ તો પણ પ્રક્રિયા બદલી શકાય છે. પ્રક્રિયાનો વેગ બદલાશે. પ્રક્રિયાનો વેગ શું થશે? બદલાશે. હવે મિત્રો, અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે ધારો કે શરૂઆતમાં એનોની સાંદ્રતા કેટલી આપી છે? 0.3 એટલે 0.30. O2ની સાંદ્રતા પણ કેટલી આપી છે? 0.30. તો હું અહીંયા પ્રક્રિયા લખું છું 2NO in gaseous form plus O2 in gaseous form, it gives 2NO2. તો એ NO2 માટેનો પ્રારંભિક પ્રક્રિયા વેગ શોધવાનો થાય. હવે આ જે પ્રક્રિયાનો વેગ મારે શોધવાનો છે એના પરના દાખલા આપણે આગળ તો જોઈ ગયા છે. સરેરાશ વેગ કેવી રીતે શોધાય એ જ વસ્તુ અહીં જવાનું છે. હવે હું એવું સમજો કે પહેલી જે પ્રક્રિયા છે એ પહેલી પ્રક્રિયામાં એનોની સાંદ્રતા બમણી કરી, O2ની સાંદ્રતા કેવી રાખી? અચળ. O2ની સાંદ્રતા મેં અચળ રાખી. જો 0.30 જ છે, 0.30ના મેં 0.60 કર્યા. બરાબર. તો આ જે પ્રારંભિક પ્રક્રિયાનો જે વેગ છે એ કેટલા ગણો વધ્યો? તો કે 4 ગણો. કેટલા ગણો વધ્યો? 4 ગણો. કેમ 4 ગણો? તો કે આ તો અચળ છે, O2 અચળ છે, એટલે એનોની સાંદ્રતા બમણી કરી. બમણી કરી એટલે એનોની આગળ 2 તો છે જ, એની સાંદ્રતા આપણે બમણી કરી એટલે આ ઘાતાંક, તો આ બેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 4. બરાબર, એટલે 4 ગણો વેગ વધે છે એવું લેવાય. હવે બીજો મુદ્દો. બીજા કેસમાં હું એનોને અચળ રાખું છું અને O2ને બમણા કરું. એનોને અચળ રાખું, O2ને બમણા કરું. તો અહીંયા શું હતું? 2NO plus O2, it gives NO2, 2NO2. બરાબર. તો હવે અહીંયા બમણો કર્યો એટલે અહીંયા શું થશે? 2O2⁻1. તો અહીંયા ગાડી તમે જુઓ તો અહીંયાથી આટલી જે મૂલ્ય છે ને, એટલે 0. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો, ગુણ્યા 2 કરશો તો એના પરથી આ આન્સર આવશે. ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. એટલે જો મેં એનોની સાંદ્રતા બમણી કરી, એનોની સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયા વેગ 4 ગણો વધ્યો. તે વખતે આ O2 કેવો હતો? અચળ. હવે બીજા કેસમાં મેં શું કર્યું? તો કે એનોની સાંદ્રતા મેં અચળ રાખી અને O2ની સાંદ્રતા બમણી કરી. તો પ્રક્રિયા વેગ કેટલા ગણો વધ્યો? 2 ગણો વધ્યો. પ્રક્રિયા વેગ કેટલા ગણો વધ્યો? 2 ગણો. બરાબર. ઓકે. હવે ત્રીજો એક પોઈન્ટ કે જો હું એનોની સાંદ્રતા બમણી કરું
O2ની સાંદ્રતા પણ બમણી કરું તો પ્રક્રિયા વેગ કેટલા ગણો વધે છે? 8 ગણો. કેટલા ગણો વધે છે? 8 ગણો. કેવી રીતે? તો કે 2 × NOની સાંદ્રતાનો સ્ક્વેર O2 એટલે એની પણ 2 ગણી કરીએ છે, એની સાંદ્રતા 1 થશે. આની પણ બમણી કરી અને આની પણ બમણી કરી, બરાબર. એટલે જે આગળ હતી, આગળ જે આ મૂલ્ય હતું 2NO પ્લસ O2 ઇટ ગીવ્સ 2NO2. તો આગળ જે કિંમત હતી ને, બરાબર, એને આપણે અહીંયા ઘાતમાં લઈ ગયા. તો હવે મારી પાસે કુલ જથ્થો, કારણ કે બંને પ્રક્રિયામાં ભાગ લે છે, તો બંને પ્રક્રિયામાં ભાગ લે છે, તો આ બેનો ગુણાકાર કેટલો થશે? 4, અને એ આની જોડે ગુણાય, બરાબર. આ બમણો થાય છે એટલે ટોટલ કેટલા ગણો થશે? 8 ગણો, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ના ખબર પડે તો ફરી વિડીયો રિવાઇન્ડ કરજો અને સમજજો. અને તમે આને 8 વડે ગુણજો ને, 0.096 ગુણ્યા 8 કરો તો આન્સર આ આવશે તમારો 0.768, બરાબર. તો આ વસ્તુ સમજવાની છે. આ ખાસ MCQ જે નીટ જે મૂકો તે એમાં આવે જ છે, બરાબર. તો આવી MCQની પણ પ્રેક્ટિસ કરજો. શક્ય હોય તો એના ઉદાહરણ પણ હું તમને આવા કેટલાક પ્રશ્નો છે, પ્રશ્નોની સમજૂતી પણ હું તમને આપીશ. હવે ત્યાર પછી આ જે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ ડિટેલમાં મેં સમજાવી દીધો. એક વસ્તુ વધારે લીધી, 8 ગણો. તો 8 ગણો જે વધે છે એનો અહીંયા સમજૂતી આપી નથી, પણ એ મેં કવર કરી લીધી છે, બરાબર. પહેલું જ લઈએ, જો NOની સાંદ્રતા બમણી કરું, O2ની સાંદ્રતા અચળ રાખું, તો પ્રારંભિક પ્રક્રિયા વેગ 4 ગણો વધે. એવી રીતે NOની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે જો NOની સાંદ્રતા હું અચળ રાખું અને O2ની સાંદ્રતા બમણી કરું, ત્યારે પ્રક્રિયા વેગ કેટલો થશે? બમણો. અને બંનેની સાંદ્રતા બમણી કરી ત્યારે એનો પ્રક્રિયા વેગ કેટલો થયો? તો કે 8 ગણો. ક્લિયર? એની સમજૂતી અહીં આપી નથી, પણ મેં ઉદાહરણના આધારે લઈ લીધી છે. હવે આપણી જોડે વેગ અભિવ્યક્તિમાં દર્શાવ્યા પ્રમાણે એનું સંકલન કરવા માટે, રાસાયણિક પ્રક્રિયાના વેગનું સંકલન કરવા માટે -dr/dt બરાબર k NO² × O2. તો પ્રાયોગિક પરિણામો પરથી વેગ સમીકરણ ઉપજાવવા માટે ઘાતાંકો અને તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓના તત્વયોગમિતીય ગુણાંક જેટલા જોવા મળે છે. હવે જો મને આ પ્રક્રિયા આપી છે, ક્લોરોફોર્મની ક્લોરિનેશન પ્રક્રિયા, એમાંથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ બને, તો પ્રક્રિયા વેગ શું થશે? તો કે પ્રક્રિયા વેગ આપણાને મળશે k × CH Cl2 × Cl2 બરાબર. જો આના પરથી હું વેગ દર્શાવું, એના માટે વેગ બરાબર -dr/dt બરાબર k CH Cl3 અને Cl2 કેટલો થશે? 1/2. એટલે તમારે એવું સમજવાનું છે કે CH Cl3 કન્વર્ઝન CCl4માં કરવા માટે કેટલા ક્લોરિનની જરૂર પડી? તો કે 1 ક્લોરિનની જરૂર પડી. ક્લોરિનનો તમારી જોડે અણુ છે, તો એમાંથી એક જ પરમાણુ વપરાયો, એટલે અહીંયા શું આવ્યું? ઉપર 1/2. હવે એસ્ટરીકરણની પ્રક્રિયા, તો એસ્ટરીકરણની પ્રક્રિયામાં તમને અહીંયા આપ્યું છે, તો મને જો હું બંધ તોડું તો બંધ આ રીતે તોડીશ. અહીંયા થશે HOH. આપણે અહીંયાથી બંધ તોડીએ તો એક બાજુ અહીંયા H આવશે, અહીંયા હું લઈશ H અને અહીંયા લઈશ OH.
બરાબર. એટલે તમે જોશો તો અહીંયા પાણીનો અણુ આખો ઉમેરાઈ જાય છે. અહીંયા ગાડી એચ આવ્યો અને અહીંયા શું આવ્યો? OH. તો H2Oની સાંદ્રતા કેટલી આવી? 0. અને એસિટેટ આયનની સાંદ્રતા કેટલી આવશે? 1. તો આ વસ્તુ તમારે સમજવાનું છે કે પ્રક્રિયા કયા પ્રકારની છે. થોડુંક વિચારવું પડશે કે અહીંયા એક જ ક્લોરીનનો પરમાણુ ઉમેરાયો, જ્યારે અહીંયા ગાડી પાણીનો અણુ આખો ઉમેરાઈ ગયો, એટલે એનો પાવર સાંદ્રતાનો ઘાતાંક કેટલો લીધો આપણે? 0. એટલે આમ પ્રક્રિયામાં સાંદ્રતાના પર્યાયને ઘાતાંક અથવા તો તત્વયોગમિતીય ઘાતાંક જેટલા હોતા નથી, પરંતુ આપણે એવું કહી શકીએ કે જો રાસાયણિક પ્રક્રિયામાં વેગ નિયમનું કથન માત્ર સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરી શકાય નહીં. એટલે કે વેગ નિયમ સૈદ્ધાંતિક રીતે નહીં પરંતુ પ્રાયોગિક રીતે કરવો જોઈએ. MCQ. વેગ નિયમ સૈદ્ધાંતિક રીતે નહીં પરંતુ તેને પ્રાયોગિક રીતે સમજવો જોઈએ. તો મિત્રો, આજે તમને મેં આ વેગ નિયમ, વેગ રજૂઆત અને એટલે કે આપણા માટે શબ્દ આપ્યો છે વેગ અભિવ્યક્તિ અને વેગ સમીકરણ કેવી રીતે સમજી શકાય તેની સમજૂતી તમને આપી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયા વેગ પર જઈશું. પ્રક્રિયા વેગ પર જતાં પહેલાં મને કોઈ પણ પ્રક્રિયા આપી હોય તો એ પ્રક્રિયામાં વેગ અભિવ્યક્તિ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ દર્શાવાય એવું જરૂરી નથી. વેગ અભિવ્યક્તિ દર્શાવવા માટે અપૂર્ણાંક સંખ્યા પણ લઈ શકાય. અને એ વેગ અભિવ્યક્તિ પરથી આપણે પ્રક્રિયાક્રમ કેવી રીતે ગણવો એની સમજૂતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.